करविन्देन पदारविन्दं मुखरविन्दे विनिवेशयान्तं वटस्य पत्रस्य पुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हरे नाथ नारायण वासुदेवा। विक्रेतु कामा किल गोप कन्या मुरारी पारदार पित चित वृत्ति दत्यादिकं मोघवशात् वोचद गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हरे नाथ नारायण वासुदेवा। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समव्याप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्य पुण्यानि नामानि पठन्ति नित्य गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हरे नाथ नारायण वासुदेवा। कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जिह्वे तु विश्वामृत में तदेव गोविंद दामोदर माधवेति। श्री कृष्ण गोविंद हरे मुरारी हरे नाथ नारायण वासुदेवा। गोविंद माधव स्तोत्र नो प्रेम थी जय पाठ करे श्री दामोदर दया दाने सहजे गोलोक संचरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय। ओम नमो
વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. કુળદેવી ચામુંડા માત કી જય. સર્વે પિતૃદેવ કી જય. ગૌ માત કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હર હર હર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગઈકાલે ગોવર્ધન નાથની પૂજા અન્નકૂટ અને ગોવર્ધન પૂજનનો આપણે પ્રસંગ હતો. ભગવાનની આગળ સામગ્રીનો અન્નકૂટ રચાણો, અસંખ્ય છાબડીમાં વિવિધ વાનગી ભરીને ભગવાનની પાસે મુકાય છે. પછી કનૈયાએ કીધું કે હે ગોવર્ધનનાથ, સૌ કોઈને જમાડનાર તો તમે છો, તમને અમે શું જમાડી શકીએ? કે આ ભોળા ગોવાળો શું જમાડી શકે? કારણ કે આખા જગતનો પાલક પિતા તો પ્રભુ છે, કૃષ્ણ છે. આપને કોઈ જમાડી ન શકે, પણ આ ભોળા ગોવાળોના ભાવથી જે ધરાવેલી આ સામગ્રી છે એ ભાવપૂર્વક આરોગી અને એને કૃતાર્થ કરો, એને ધન્ય કરો. અને ગોવર્ધનનાથે હાથ લંબાવ્યો. છાબડી પછી છાબડી ઉપાડીને સામગ્રી પોતે આરોગવા લાગ્યા છે. આ જોઈને ગોપ ગોપી બધા નાચવા લાગે ને કહે, કનૈયા આ તો ખાઈ રહ્યા છે, આ તો ખાઈ રહ્યા છે. એક રૂપ તે પૂજત હૈ અને એક તે રહે પૂજાય. સહસ્ત્ર ભુજા ફેલાઈ કે માંગ માંગ કે ખાય. એક પછી એક છાબડી ઉપાડી ગોવર્ધનનાથ એમાંથી સામગ્રી આરોગવા લાગ્યા છે. ભોળા ગોવાળો કનૈયાને પૂછે, કનૈયા આપણા ઠાકોરજી ગોવર્ધનનાથજી તો જાજાદીના ભૂખ્યા હોય એવું લાગે છે, એ બધું જમી જાય કે આપણા હારું કાંઈ વધશે? ત્યારે કનૈયાએ કીધું કે આપણા ઠાકોરજી બધું ખાઈ જાય ને તોય આપણા માટે અધિક વધશે, જાજુ વધશે. તમને બધાને ઠાકોરજીનો પ્રસાદ મળશે, તમે ધરાય ધરાઈને ખાશો ને તોય વધશે. ગોવર્ધનનાથનું આ રીતે પૂજન થયું, ભોગ ધરાયો, એની આરતી ઉતારવામાં આવી, ભગવાને ભોજન આરોગ્યું ને પછી શ્રી ગોવર્ધનનાથ ગિરિરાજમાં સમાઈ ગયા છે. બોલીએ શ્રી ગોવર્ધનનાથ કી જય. હવે બધા આ બાજુ ફરી જાઓ અને એને છોકરાને આ બાજુ ફેરવી નાખો અને ડફલી બંધ કરી અને કથા સાંભળવામાં ધ્યાન દો. વ્રજવાસીઓએ પછી બધેલો પ્રસાદ આરોગ્યો છે, પણ શું એનો સ્વાદ છે? ભગવાનનું વિશિષ્ટ, ભગવાન એના દેખતા જ ખાઈને રાખી મૂકેલ પ્રસાદ, એના સ્વાદને કોણ વર્ણવી શકે?
ગોવાળોએ ખૂબ ખાધું. કન્યા એને આગ્રહ કરીને ખવડાવ્યું, ગાયોને ખવડાવ્યું, પશુ પક્ષીને ખવડાવ્યું, પ્રસાદ ખાઈને બધા તૃપ્ત થયા છે. બીજી બાજુ નારદજી ઇન્દ્ર પાસે પહોંચી જાય છે. જૈન ઇન્દ્રને કહેવા લાગે કે દેવરાજ ઇન્દ્ર, આ વ્રજવાસીઓએ તો તારો કાંટો કાઢી નાખ્યો. તારી પૂજાને બદલે એને ગિરિરાજની પૂજા કરી. તને દૂર હર્ષેલી દીધો આ વખતે. આ તો તારું ભયંકર અપમાન ન કર્યું કહેવાય. ઇન્દ્રને તો આટલું જ જોતું હતું. નારદજીના આવા નવા ધંધા હોય. જૈન નારદજીને ખૂબ ઇન્દ્રને ખૂબ કીધું છે કે શું પૂજા કરી છે. ઘરે ઘરેથી તારા માટે તો કોઈ દી આવો અણકોટે નહીં ધીર્યો હોય આ લોકોએ. એવો તો અણકોટ બનાવ્યો હતો. એવી પૂજા કરી, એવી પૂજા કરી. ઇન્દ્ર મહારાજ ક્રોધે ભરાઈ જાય છે. બ્રજવાસીઓએ મારો અનાદર કર્યો, કોઈ દી ન સાખી લેવાય. દેવોનો રાજા છે. ઇન્દ્ર કોપાયમાન થાય છે. બારે મેઘોને હુકમ કર્યો કે વ્રજ માથે ત્રાટકો, વ્રજને ડુબાડી દો, સૌ કોઈનો નાશ કરો. પછી તો બારે મેઘ તૂટી પડ્યા છે વ્રજની માથે. વિશ્વ પ્રલય સર્જતો સાર્વત્રિક મેઘ કડાકા ને ભડાકા કરતા વરહવા લાગે. નંદનું ગોકુળ પાણીમાં ડૂબવા લાગ્યું છે. ગોવાળો ગભરાઈ જાય, નંદજી વ્યાકુળ થઈ જાય. ગોવાળો કહેવા લાગે કે આપણે ઇન્દ્રની પૂજા ન કરીને એટલા માટે કોપાયમાન થઈને આખા વ્રજને આજ પાણીની માલપા ડૂબાડી દે હે ઇન્દ્ર. કનૈયો કહેવા લાગે કે ડરતા નહીં, ગોવર્ધનનાથમાં વિશ્વાસ રાખો, આપણું રક્ષણ ઈ કરશે અને આ પર્વતને હલકો ફૂલ બનાવી દે. આપણે એને ઉંચકી જઈશું. અન પોતાના ડાબા હાથમાં લાલાએ ગોવર્ધન પર્વતને ઉઠાવ્યો. કૃષ્ણએ પોતાના હાથની ટચલી આંગળી ઉપર ગિરિરાજને ધારણ કર્યો છે. મેઘ વર્ષા અવિરત ચાલુ રહે. હામેલા ધારે વરસાદ વરસે છે. કેટલાક ભોળા ગોવાળોને એમ થયું કે ગિરિરાજ ઉપાડીને કનૈયો ક્યાંક થાકી જાય, લાવો આપણે થોડાક લાકડીનો ટેકો કરીએ. પોતાની લાકડીઓ લંબાવીને એના વટે ગિરિરાજનો ઉંચકવાનો ઉધમ કર્યો છે. અને ત્યારે કૃષ્ણ મનમાં હશે, પણ ભોળા ગોવાળોનો ભાવ જોઈને ભગવાન રાજી થાય છે. 7 દિવસ સુધી મુશળધાર વરસાદ વરસ્યો, પણ એક પણ પાણીનું ટીપું ગોવાળ એની ઘર વખરી ને ગાયોને સ્પર્શ ન કરી શક્યું. પાણીનું એક ટીપું અડી ન શક્યું આ લોકોને. વળી ગોવાળો એની ગાયો વાછડા એ સમય દરમિયાન પોતાના દેહ ધર્મને ભૂલી ગયા. એની ભૂખ અને તરસ પણ વહી ગઈ છે. ગિરિરાજ ધરણની આ લીલાને સૌ કોઈ અતૃપ્ત નયનથી નિહાળી રહ્યા છે, બધા જોઈ રહ્યા છે. 7 દિવસ સુધી લગાતાર વરસાદ વરસો, પણ ઘટના કેવી બનતી હતી? 7 રાત और 7 दिन बरसो में गया पार, जैसे ताते तवे पे बूंद छन्न हो जाए. જેમ ગરમ તાવાની માથે પાણીનું ટીપું પડે ને આમ છમ કરતું ઉડી જાય ને વરાળ થઈ જાય, એવી રીતે વરસાદનું પાણી ગોવર્ધન પર્વતને અડે ને એ વેગું તો છમ કરતું અદ્રશ્ય થઈ જતું હતું. કૃષ્ણએ બધાનું રક્ષણ કર્યું છે. 7 દિવસ સુધી ગિરિરાજને પોતાના એક જ હાથમાં ઉઠાવીને ઉભા રહેલ કૃષ્ણનું યોગ સામર્થ્ય ઇન્દ્ર મહારાજ જુએ છે. અને ઇન્દ્રને કૃષ્ણના સાચા સ્વરૂપનું ભાન થયું. ભગવાને પહેલા બ્રહ્માને સ્વરૂપ ભાન કરાવ્યું ને હવે ઇન્દ્રને નિજ સ્વરૂપનું ભાન કરાવ્યું છે. ઇન્દ્રએ પછી મેઘોને હુકમ કર્યો અને કીધું કે બંધ થાવ. મેઘો વરસતા બંધ થયા. સૂર્યનો પ્રકાશ પૃથ્વીને ભરી રહ્યો છે. ગોવાળો ભયમુક્ત બન્યા છે. પૃથ્વી ઉપર પાણી ઓહરી ગયા. ગોવાળો પોતપોતાના સ્થાને જાય. કૃષ્ણએ ગિરિરાજને એના સ્થાને મૂકી દીધો. મધવાનો મદ દૂર થયો. ઇન્દ્ર કામધેનુને લઈ અને કૃષ્ણ પાસે આવે છે અને અપરાધીની જેમ શરમાઈને કૃષ્ણના ચરણમાં પોતાનું મસ્તક નમાવે છે. ઇન્દ્ર એનો ચરણ સ્પર્શ કર્યો. ભગવાનની સ્તુતિ કરીને ભગવાને એના અપરાધની ક્ષમા કરી. કામધેનુએ પણ જગતના નાશની સ્તુતિ કરી અને એને પોતાના દૂધથી અને ઇન્દ્રએ આકાશ ગંગાના પવિત્ર જળથી શ્રી કૃષ્ણનો અભિષેક કર્યો છે. અને એનું ગોવિંદ એટલે કે તમે ગાયોના ઇન્દ્ર છો એવું નામ પડ્યું છે. ભગવાનનું નામ ગોવિંદ પાડ્યું છે.
હું તો ઇન્દ્ર છું જ, પણ તમે પણ ગાયોના ઇન્દ્ર છો. ગોવિંદ નામ આપ્યું. ઇન્દ્ર અને કામધેનુ દ્વારા કરાયેલ ગિરિરાજને વંદન કરીને આપણે પણ એની સ્તુતિને વંદન કરીએ. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિશો રેણ યશો વિહારી કુમારિતાનંદિત ઘોષ નારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. કેટલાક વ્રજવાસીઓને લાગ્યું કે કૃષ્ણ કોઈ સામાન્ય બાળક નથી, ઈશ્વર પોતે છે. 7 વર્ષનો બાળક આવા મોટા પર્વતને 7 દિવસ સુધી એક હાથે હાથ બદલ્યા વગર ઊંચકીને રાખે અને મુશળધાર વરસતા વરસાદમાંથી વ્રજને ડૂબતું બચાવે, એ બાળક કેમ હોઈ શકે? વ્રજવાસીઓ નંદબાબા પાસે જાય ને પોતાનો ભાવ અને મનની શંકા નંદબાબા પાસે રજૂ કરી. નંદબાબાએ રહસ્ય પરથી પડદો ઉચક્યો અને કીધું, ગર્ગાચાર્ય જ્યારે આવ્યા હતા ત્યારે એ પણ એમ કહેતા હતા, એણે એમ કીધું હતું કે તમારો કનૈયો નારાયણનો અવતાર છે, એનામાં નારાયણ કરતા પણ 4 ગુણ વધારે છે. આમ જ્યારે એને સાંભળવા મળ્યું ત્યારે ગોવાળોને સંતોષ થયો છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા આવી દિવ્ય લીલા કરે છે. અને આગળ શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને હવે રાસલીલાની કથા કઈ સંભળાવે છે. રાસલીલાની કથા એટલે તત્વની કથા છે, તત્વ જ્ઞાન ભર્યું છે. આમાં આપણને એમ થાય કે રાસલીલાની કથા એટલે હમણાં મહારાજ રમાડવાનું ચાલુ કરશે, રમવાનું બંધ થાય ને પછી તો રાસલીલા ચાલુ થાય. રાસલીલા એટલે જીવ અને ઈશ્વરના મિલનની કથા છે, આખી અલગ કથા છે. સિદ્ધ સ્વામી રાસલીલાનું મંગલાચરણ કરતા કંઈક બ્રહ્માદિ દેવોનો પરાભવ થવાથી કામને દર્પ થયો અને કૃષ્ણ સાથે યુદ્ધ કરવા આવે. ભગવાને એનો પરાભવ કર્યો. રાસલીલા છે કામનો પરાભવ કરનારી લીલા છે. ગોપીઓ સાથે રાસલીલા જળક્રીડા અને વનક્રીડા કરી છતાંય કૃષ્ણ નિષ્કામ રહ્યા છે એ બતાવતી આ લીલા. રાસલીલામાં કૃષ્ણએ કામનો ગર્વ ઉતાર્યો છે. અનેક સ્ત્રીઓ સાથે સ્વચ્છંદે વિહાર કરવા છતાંય પોતે નિષ્કામ રહી શક્યા. કામનો પરાભવ થયો. કામે ધનુષ બાણ ફેંકી દીધા અને પરિણામે કૃષ્ણનું નામ પડ્યું મદન મોહન. કામને પણ મોહ પમાડે ઈ મદન મોહન. પણ કીધું છે કે રાસલીલાનો મર્મ સમજવાનો અધિકાર બહુ ઓછા જીવને છે. રાસલીલાનો મર્મ ન સમજી શકાય એમ. અને એથી જ સુખદેવજી કહે કે રાસલીલા છે એ અનુકરણીય નથી, રાસલીલા તો ચિંતનીય છે. રાસલીલાના ચિંતન માત્રથી કામનો નાશ થાય છે. કૃષ્ણએ ગોપીઓને બ્રહ્માનંદનો અનુભવ રૂપ વૈકુંઠ દર્શન કરાવ્યા અને સ્વરૂપ દર્શન કરાવ્યું હતું. એ કથા સુખદેવજી આગળ કહે, ત્યાર પછી જ એને રાસલીલાની આ કથા કહી છે. આ રીતે ક્રમના આધારે બ્રહ્માનંદ પ્રાપ્ત થાય પછી એથી જ વધારે ઉચ્ચ કક્ષાનો આનંદ આપતી આ કથા અને એમાં સ્વરૂપાનંદના અનુભવની વાત છે. ભગવાને ગોપીઓને સ્વરૂપ દર્શન કરાવ્યું પણ સ્વરૂપાનંદનો અનુભવ નહોતો કરાવ્યો. સ્વરૂપ દર્શનથી બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય ને સ્વરૂપાનંદના અનુભવથી રસાનંદની પ્રાપ્તિ થાય છે. રાસલીલા દ્વારા ભગવાન નિજ ભક્તોને રસાનંદનું દાન કરવા માંગે છે. ભગવાને ગોપીઓને વૈકુંઠ દર્શન કરાવ્યા અને પછી એને વૈકુંઠની સરખામણી પોતાના વ્રજ સાથે કરી. ભગવાન કૃષ્ણ પરમાત્માએ કીધું કે હે ગોપીજનો, તમારી ભક્તિ, તમારો ત્યાગ, તમારો વૈરાગ એટલો ઉચ્ચ કક્ષાનો છે કે તમારે કદાચ વૈકુંઠમાં રહેવું હોય ને તો વૈકુંઠમાં તમે નિવાસ કરી શકો છો. પણ ગોપીજનોએ ના પાડી. વૈકુંઠ જોયા પછી એને વ્રજની વિશેષતા સમજાય છે. એટલે એને કીધું કે વૈકુંઠમાં તો ચતુર્ભુજ નારાયણ રૂપે તમે બિરાજો છો અને આ વ્રજમાં તો અમારો કનૈયો બેઠો છે. તમે કૃષ્ણ થઈને દ્વિભુજ થઈને અમારી સાથે રાસ રમો છો. અમારું વ્રજ એટલે વૈકુંઠથી પણ વધારે પ્રિય લાગે એવું છે, વૈકુંઠથી પણ વધારે ઉત્તમ છે. નગર ભગવાને કીધું કે ભાઈ તમારે તમતારે હવે વૈકુંઠમાં આવવું હોય તો તમે આવી શકો છો. પણ ગોપીજનોએ કીધું કે ના હો, અમારે તો અમારું વનરાવન રૂડું છે. હે મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું રે મારું વન રાવણ
નહીં આવું હો નંદજીના લાડ રે વૈકુંઠ નહીં રે આવું રે મારું વનરાવન છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. હા બેસી રે રેવું મારે ટગ ટગ જોવું રેવું મારે ટગ ટગ જોવું. બેસી રે રેવું મારે ટગ ટગ જોવું એ હાલો નહીં રે ખાવું કે નહીં પીવું હો નંદજીના લાડ રે વૈકુંઠ નહીં રે આવું રે મારું વનરાવન છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. વૈકુંઠ નહીં રે આવું. વૈકુંઠ જઈએ તો અમને ત્યાં નંદલાલો કૃષ્ણ ક્યાં જોવા મળવાનો? તો ત્યાં તો ચતુર્ભુજ રૂપ ધરી નારાયણ સ્વરૂપે ભગવાન તમે બેઠા છો ને આયા તો અમારો કનૈયો થઈને તમે આવ્યા છો. અમારે વૈકુંઠ નથી આવવું. અમારું વનરાવન બહુ રૂડું છે. અમારું વ્રજ વૈકુંઠ કરતા પણ વિશેષ છે. ગોપીજનોનું તન અને મન આવી ઉચ્ચ કક્ષાએ પહોંચ્યું એટલે તો રાસલીલાની અધિકારી બની હતી. વ્રજમાં વિહાર કરતા વ્રજ વિહારીઓની ક્રમશ લીલાના દર્શન શ્રવણ અને અનુભવથી વ્રજરાજમાં એને પ્રીત ઉત્તરોત્તર વધતી જાતી હતી અને આસક્તિમાં પલટાઈ ગઈ. વ્યસન દશાએ પહોંચી ગઈ. વ્યસન દશાએ પહોંચનાર જ રાસલીલાના અનુભવ માટે અધિકારી બની શકે છે. ભગવાને રાસ માટે શરદ ઋતુ સ્વીકારી. શરદ ઋતુ એ તો ખરેખર આમ તો રોગની ઋતુ ગણાય. શરદ ઋતુ એ રોગની ઋતુ છે ને હૃદયનો રોગ ભયંકર રોગ છે અને એ કામ એ મોટો ભયંકર રોગ એનું નિવારણ એ શરદ ઋતુમાં કરે છે. તનનો રોગ શરદ ઋતુમાં થાય પણ એ જ શરદ ઋતુમાં થયેલ આ રાસલીલાના શ્રવણથી મનના બધા જ રોગ અને દોષ નાશ પામે છે. ચોમાસામાં ઢોળાયેલા જળાશયોને મળીને આકાશ જેમ શરદમાં સ્વચ્છ અને નિર્મળ બની જાય એવી રીતે શરદ ઋતુના આસો મહિનામાં ભગવાને એક અનોખો ચંદ્ર પ્રગટ કર્યો. આ ચંદ્રનું પ્રાગટ્ય સ્થાન ચંદ્ર સરોવર ઉપર હોવાનું મનાય છે. એ ચંદ્ર સહેજ પણ ખંડિત નહોતો, પૂર્ણ અને પ્રકાશિત હતો. ભગવાને આવો પૂર્ણ પ્રકાશિત ચંદ્ર જોયો અને મનમાં ભાવ ઉભરાણા. ભાવ ઉભરાતા જ ભગવાન આપ રસ પરવશ બની ગયા. હાથમાં વાહળી લઈને ઓઠે લગાડીને રસની રેલમ છેલ કરી મૂકી. એવી બંસરી વગાડી ભગવાન કૃષ્ણ પરમાત્માએ. વેણુગીતની વાંસળી પશુ પક્ષી નદી મેઘ બધાને સંભળાયતી પણ રાસલીલાની વાંસળી તો ઈશ્વર મિલન માટે આતુર અને ઈશ્વર મિલન માટે અધિકાર પ્રાપ્ત કર્યો તો એવી ગોપીઓને જ સંભળાણી છે. રાસલીલાની વાંસળી જુદી છે, માત્ર અધિકારી જીવ જ એ સાંભળી શકે છે. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ સ્ત્રીય કૃષ્ણ ગૃહીત માનસા. શ્રી કૃષ્ણ વડે જેનું ચિત્ત હરાયેલું હતું એવી વ્રજની સ્ત્રીઓએ આ વાંસળી સાંભળીને અત્યંત આતુરતાથી કૃષ્ણને મળવા બંસીના નાદની દિશામાં દોડી જાય છે. કૃષ્ણ મિલન માટેની ગોપીઓની આતુરતા કેવી હતી તો કે દુહ્યંતો વિયશુકાચિદ દોહમ હિત્વા સમુત્સુકા. ગોપીઓની રાસલીલા વાંસળીનો અવાજ સાંભળ્યો અને જે ગોપી ગાય દોવાનું કામ કરતી હતી ગાય દોવાનું છોડીને એકદમ દોડવા લાગે છે. આડાવડા વસ્ત્ર આભૂષણ પહેરીને કૃષ્ણ પાસે પહોંચવા માટે દોડે છે. એનો દેહ ધ્યાસ છૂટી ગયો છે એમ કીધું છે. શૃંગાર કરતી એક ગોપી તનમનની શુદ્ધ ભૂલી ગઈ અને ચંદ્રહાર ગળામાં પહેરવાને બદલે હાથ ઉપર પહેરી લીધો છે. એક ગોપી લીપવાનું કામ કરતી હતી, એના હાથ છાણથી ખરડાણેલા હતા. હાથને ધોયા વગર જ એવી ને એવી સ્થિતિમાં દોડી જાય.
અને આ એક એવી વસ્તુ બતાવે છે કે આ લૌકિક કામની વાત નથી. લૌકિક કામ હોય તો શૃંગાર કરીને બની ઠનીને જાય. કોકે કંકણ પહેર્યું છે તો પગે પહેર્યું છે, ઝાંઝર ગળે બાંધ્યું, કુંડળ આંગળીએ વળગાડ્યું, આડાવડા આભૂષણ વસ્ત્ર પહેરી અને ગોપીજનો દોડ્યા છે બંસરીના નાદમાં. શીશ ફૂલ કરણ ધરે, કરણ ફૂલ ધરે બ્યાલ, ચલી સકલ મુરલી સુનત, ભ્રમિત વ્રજ કી ભાલ. કેવી ઉત્સુકતા છે, કેવી રીતે દોડી છે કે અંજન કરી દગ એક રહ્યો, એક અંજન બિન રહ્યો ન કछु વિવેક, ભઈ વિવશ મુરલી સુનત. એક આંખમાં આંજણ કર્યું છે, એક આંખ આંજણ વગરની રહી ગઈ છે. પણ બંસરી તો એવી વગાડી ભગવાને, બધાય નથી સાંભળી. ક્યાં વેણુ ગીતની વાંસળી બધાને સાંભળાણી હતી, પણ રાસલીલાની વાંસળી તો જેણે અધિકાર પ્રાપ્ત કર્યો હતો એવા જ ગોપીજનોને સંભળાણી છે. આડાવડા વસ્ત્ર આભૂષણ પહેરીને ભાગે છે. પણ કૃષ્ણ તો રસિક શિરોમણી છે. એ ગોપીઓને રાસ ખેલવા બોલાવે છે. રસ ક્ષતિ ન થાય ને રસમાં વૃદ્ધિ થાય એટલા માટે એને યોગ માયાની પ્રેરણા કરી છે. યોગ માયાએ યોગ્ય સ્થાને વસ્ત્ર અલંકાર ધરાવી આપ્યા. ગોપીજનોના મનની તન્મયતા પ્રભુ મિલન માટેની આતુરતા આવી હતી. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે ઈશ્વરને મળવા માટે આવી આતુરતા જોઈ. સંપૂર્ણ આતુરતાના દ્રષ્ટાંત રૂપે એ વાત કહેતા કે એક શિષ્યએ પોતાના ગુરુદેવને પૂછ્યું, ગુરુદેવ, ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે કેવી વ્યાકુળતા જોઈ, કેવી તત્પરતા જોઈ? ત્યારે ગુરુદેવે કીધું કે શબ્દનો વિષય નથી, અનુભવનો વિષય છે. તને એ અનુભવથી સમજાવી શકાય. યોગ્ય સમય આવશે ને ત્યારે હું તને સમજાવીશ કે ઈશ્વર મિલન માટે કેવી તડપ જોઈ. એક દિવસ ઘટના બને, ગુરુ અને શિષ્ય નદીએ સ્નાન કરવા જાય છે. શિષ્યએ જળમાં ડૂબકી મારી અને શિષ્યએ પાણીમાં ડૂબકી મારીને ગુરુએ ઉપરથી માથું પાણીમાં દબાવી રાખ્યું. નીકળવા ન દીધો, શેલાને પકડી રાખ્યો. શિષ્યનો શ્વાસ ઘૂંટાવા મળ્યો, જીવ મૂંઝાવા લાગે. હવા વગર શેલો છે એ તરફડિયા મળ્યો મારવા. ખૂબ વ્યાકુળ બની ગયો ને પછી ગુરુએ એને છોડી દીધો. શિષ્ય પાણીમાંથી બહાર નીકળ્યો એટલે ગુરુએ પૂછ્યું કે ભાઈ, પ્રાણ વાયુ વગરના તારા પ્રાણ કેવા તડપતા હતા? શિષ્ય કહે, પ્રાણ તડપવાની ક્યાં વાત કરો ગુરુદેવ, થોડીક વાર રાખ્યો હોત ને તો પ્રાણ નીકળી જાય. ત્યારે ગુરુદેવે કીધું કે હવે તને સમજાણું હશે કે ઈશ્વરને મિલન માટે, ઈશ્વરને મેળવવા માટે આવો તલસાટ, આવી વ્યાકુળતા, મનની આટલી તન્મયતા જોઈ. જો ઈ મળે ને તો પ્રાણ રહે, નહીતર ન મળે તો પ્રાણ વયા જાય. એવી સ્થિતિ જ્યારે નિર્માણ થાય ને ત્યારે પરમાત્માનું મિલન થાય છે, ત્યારે પ્રભુ મળે છે. ઘરકામ છોડીને રાત્રિના સમયે વનમાં દોડી જતી ગોપીઓ એના સગા સંબંધી અટકાવા લાગે, પણ અટકે નહીં. બધા જ સાંસારિક સુખનો મનથી ત્યાગ કરી અને કૃષ્ણ મિલન માટે આતુર બનેલી ગોપીઓ વનના માર્ગે દોડી જાય છે. એને કોઈ અટકાવી ન શક્યું. ગૃહ ગુરુજન તજી લાજ, તજી બન સુંદરી નિખાય, મુરલી ધુની રસ રંગી, મિલી શામ બન જાય. સંસાર અટકાવે ને અટકે ગોપી નહીં. સાંસારિક સુખ, સાંસારિક સંબંધ અને આકર્ષણો ગોપીને અટકાવી ન શક્યા. પોતાના પરિવાર સહિત બધાને છોડી અને ગોપી વનમાં દોડે છે. આને ત્યારે કૃષ્ણએ એનો સત્કાર કર્યો અને કીધો સ્વાગતમ બહુ મહાભાગા, અર્થાત હે મહાભાગશાળી ગોપીજનો, આવો, હું તમારું સ્વાગત કરું છું. ભાગવતકાર ગોપીજનોને મહાભાગશાળી કહે છે. મોટર ગાડી, બાગ બંગલા, સુંદર વસ્ત્ર આભૂષણ જેની પાસે હોય એ જ ભાગશાળી કહેવાય એવું નથી. સાંસારિક સુખનો અને બાહ્ય ઉપકરણ જેની પાસે હોય એ જ ભાગશાળી ગણાતા હોત તો જગતમાં કેવલ શ્રીમંત જ ભાગશાળી ગણાતા. પણ દરેક પૂછી લેજો શ્રીમંતોને કે કેટલા ભાગશાળી છે. બધું હોય તો કાંઈક ને કાંઈક ખામી રહે જ, કાંઈક ને કાંઈક ખૂટે. ખાવાનું આપ્યું હોય તો ડોક્ટર ના પાડે તમે હવે ગળું બંધ કરી દેજો, મોહનથાળ બંધ કરો. બોલો કે નાનપણમાં કાંઈ હતું નહીં ને હવે થયું છે તો હવે આ ખાવા દેતા નથી. અમારે ખાવું હું તો હવે પેલા કાંઈ હતું નહીં અને હવે પૈસા થયા ને ખાવા જેવું કાંઈક બધું થયું. કાંઈક ડોક્ટરો કે ગળું તો ખાવાનું જ નથી. ડાયાબિટીસ ને ગાંડાબિટીસ બે થાય તમને. જો ગળું થાઓ તો તમને બે થાય.
શ્રીમંતો જ માત્ર ભાગશાળી નથી, સંસારમાં રહી સંસાર સુખ ભોગવવા છતાંય સાંસારિક સુખમાં જે આસક્ત નથી થતા એવા કોઈ વિરલા જ ભાગશાળી છે કે જે સંસારમાં રહેવા છતાં એનું મન શાંતિ અનુભવે છે. સાંસારિક વિષયોની પાછળ જેનું મન દોડતું નથી એવા કોઈક મહાનુભાવો જ ભાગશાળી ગણાય છે. બહુ ઓછા હોય છે, પણ નથી એવું નથી, છે ઘણા માણસો એવા હોય જેનું જીવન વૈરાગી જેવું હોય, સાધુ જેવું જીવન હોય. આપણે એને કહીએ કે ભાઈ ફલાણે ઠેકાણે આવું છે, પ્રસંગમાં તમે કેમ ન દેખાડા, તો એમ કે ભાઈ હવે છોકરાને મોકલી દઈએ છીએ, અમે બહુ લગન બગનમાં ક્યાંક કથા કીર્તન હોય તો જાય, બાકી તો ઘરે અમે હોય. હવે બધું છોકરાને વ્યવહાર સોંપી દીધો છે. આ બેઠો વૈરાગ કહેવાય, આ બેઠો વૈરાગ કહેવાય. અને અમુક અમુક તો મૂકતા જ નથી. આ ગમે એમ થાય તો મૂકવી જ નથી ને પડે. છોકરાઓને ના પાડે, તમારે ત્યાં શું કામ છે ભાઈ, હું જઈ આવે. હે, ચાવીના જુડા આંચકાઈ જાય એ પેલા હોપી દેવા જોઈએ, નકર આંચકી લે, એમાં કઈ પછી દેવા તો પડે જ અંતા છેલ્લે, પણ આંચકી લે એ પેલા દેવાઈ જવા જોઈએ. આને બેઠો વૈરાગ કહેવાય. એવા વડીલ હોય ને એને કહીને કે તમને ગાડી આવડે, તો કે છોકરા ફેરવા જેવા છે, અમારે શું જરૂર છે. હે, આને બેઠો વૈરાગ કહેવાય. છોકરા ફેરવે એ સારું, એને જોઈને રાજી થવાનું છે. હવે તો આપણે તો હવે પૂરું થઈ ગયું, હવે આપણે પ્રભુ ભજનમાં જીવન વિતાવવાનું છે. આવું બોલે ને તે સમજી લેવાનું આનામાં. અને ક્યાંક જમવા જાય ને ન્યાય કોકના ફોલ્ટ કાઢે ને તે સમજી લેવાનું કે આ તો હજી આને તો હજી લડી જ લેવું ઠેઠ હતી. હે, મીઠું ઓછું હતું ને ગળ્યું વધારે થઈ ગયું હતું ને આમ હતું ને આમ ન કરીએ ક્યાં, હાંસવી ન હોય ક્યાં મહેમાનને, આવા વાંધા કાઢતો હોય ને એ તો બણાનાટી બોલાવે પછી જાય. પણ જે કાંઈ કરો છો એ બહુ સારું છે બાપલીઓ. કાંઈક અમારી જરૂર પડે તો તમ તાર અમને ચીંધજો, અને અમે બેઠા છીએ. એવું જે જીવન નિર્માણ થાય ને ત્યારે સમજી લેવાનું કે આનામાં સાધુતા આવી ગઈ છે. હે, ક્યાંક થોડાક બે વાસણ ખખડતા હોય ને હમું નમું કરી આવે ને એ વૈરાગી જીવન છે. હે, કે ભાઈ વાસણ ભેગા થાય તો ખખડે, પણ ખખડતા હોય એને બંધ કરી દેવા વારો માણા. નકર અમુક તો પાણા મૂકે વચમાં કે વધારે ખખડે. પાણા ન મુકાય, એને શાંત કરી દેવાય કે ભાઈ જે થયું એ જૂનું ભૂલી જાઓ, નવેસરથી ચાલુ કરો મારો બાપલીઓ. ભગવાનના કાર્ય ભગવાન ઉકેલી દે, અને જરૂર પડે તમ તારે અમને કહેજો, અમે બેઠા છીએ. આવા બે શબ્દો બોલી જાય ને એની માથે ભગવાન રાજી થાય, એના માથે પિતૃની કૃપા થાય. હે, એના માથે માં જોગમાયા કુળદેવીની સતાને માટે દયા હોય. એના કાને કોઈ દિવસ ખરાબ સમાચાર જ ન આવે. લ્યો ને આવું જીવન જીવતા હોય ને એને મોડા સમાચાર જ ન આવે, એને બધી તરફથી હારા જ સમાચાર મળ્યા કરે, હારા જ સમાચાર મળે. આવું જીવન નિર્માણ કરવું પડે છે. બાકી તો અમુક અમુક બેઠા હોય ઈ તો ક્યાંય પણ ઓલું જૂનું ભૂલી ન જતા. હો, એવાને કોઈ બેઠા બોલાવે નહીં, ભલે નવા લુગડા પહેરીને આટા મારતો હોય, કોઈ સીતારામે ન કહે. હે, ખબર જ હોય કે આ ઉભો વાહડો ક્યાંક હોરો નીકળવાનો. હમણાં તમારા જીવન ઉપરથી તમે પરમાત્માને કેટલા પ્યારા છો એ નક્કી થાય છે. ને એ વૈરાગ છે, બેઠો વૈરાગ. મેં કીધું તું ને કે ભાઈ સીભડું છે ને એ પાકી જાય ને એટલે એને આમ વેલેથી તોડવું ન પડે, એ છૂટું જ પડ્યું હોય, કારણ કે એ પાકી ગયું છે. એને તોડવું ન પડે, એ તૂટી ગયેલું જ હોય, કારણ કે એ પાક્યું છે, અંદર મીઠાશ આવી ગઈ છે, અને એને બેઠો વૈરાગ આવી ગયો છે. બેઠો વૈરાગ આવે ને એને મોતની બહુ બીક ન હોય. એને ખબર જ છે કે ભાઈ ગમે તેથી જવાનું તો છે જ, થાય એટલું સદકાર્ય કરી લઈએ, એવા એના સદાને માટે શબ્દો હોય. હા, ઓલું મેં વાત કરી હતી કે નહીં, પીપળાનું પાંદડું જૂનું પાનખરમાં આમ ખર્યું ને હેઠું પીડ્યું ને એટલે ઓલી કૂંપડે દાંત કાઢ્યા. જો ગયો દાદો બણેનાટી બોલાવ્યા. પીપળાના પાંદડાએ ખરતા ખરતા કીધું, પીપળ પાન ખરંતી અને હસતી કૂપળિયા, અમ વીતી તમ વીત છે, થોડીક ધીરી રે બાપુડી. હા, અમારું જેમ થયું ને એમ તારું થાય, પણ થોડીક ધીરે જ રાખ. બધાની આ જ દશા થવાની છે. પણ જીવનમાં કાંઈક સદકાર્યનું મોતીડું પરોવાઈ જાય, કાંઈક એવું સારું કામ થઈ જાય ને તો આ જગત યાદ કરશે ને ભગવાન રાજી થાય. બાકી આ જીવન તો ક્ષણ ભંગુર કહેવાય. 100 વર્ષનું આયુષ મળે ને આખા હોય આપણને વાપરવા મળી જાય ને તોય સમજી લેજો ઘડીકમાં પૂરું થઈ ગયું. કારણ કે સમય ઉભો નથી રહેતો ને. હમણાં સમય હંસોડો ઉભો રહી જાય તો 100 વર્ષ લાંબો હાલે. સમયની ગતિ તો સતત ચાલુ જ છે, ઘડિયાળનો કાંટો અટકતો જ નથી.
એટલે હો નહીં 500 વર્ષ કદાચ તમને જીવન મળે ને તોય તમારે એમ સમજી લેવાનું ઘડીકમાં વૈયા જવાના. હે એમાં હવે તો કાપ મૂકાણો આ નકરા ડીએપી ને ખાતર ને દવા ને શાકભાજીમાં હેથકનું નાખીને 20 વર્ષ તો એમાં ઓછા કરી નાખ્યા 50 વર્ષથી 20 કાપી નાખ્યા એ શાકભાજી દવા વગરની બધી વસ્તુ ખાઈ દવા વાળી. હે ખેતરને ઝેરી કરી નાખ્યા. ધીરે ધીરે બધું ઓછું થતું જાય છે. એટલે ગંગા સતી પાનબાઈએ કીધું કે જીવન છે ને એ વીજળીનો ચમકારો છે, જો મોતી પરોવાઈ જાય તો પોરવી લેજો. એ જી વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ અચાનક અંધારા થશે. જોત રે જોતામાં દિવસો વયા જશે ને પાનબાઈ 21,700 ને કાળ ખાશે. 21,700 આશે. રામ 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 જાણવારે જેવી આ તો વસ્તુ જાણ છે પાનબાઈ. પણ હેજી રે બોલ્યા અધૂરિયાને નો બોલા ઉભા વાહડા હમણાં નો મેં કીધું આટા મારતા હોય અમુક ભૂલું જ ગોતતા હોય. ભૂલું સારું તેને દેખાય જ નહીં, ભૂલું જ ગોતતા હોય. આ એક જરીક માં આ તમારું ખોટું થઈ ગયું એમ જ કહે કે મોરારી બાપુ હારું એક જોક્સ કે એક ટૂચકો કે મોરારી બાપુ કે એક જણો આવીને મારો ફોલ્ટ કાઢ્યો, વાંધો કાઢ્યો. એ કે બાપુ તમે કથા હિન્દીમાં કરો ગુજરાતીમાં કરો ને કે બારગામ કથા છે. ગુજરાતમાં તો બાપુ ગુજરાતીમાં જ કથા કરે. બીજા રાજ્યમાં કથા હતી ને મહારાષ્ટ્રમાં મુંબઈ બાજુ ત્યાં તો બધા હિન્દી સમજે તો ત્યાં તો હિન્દીમાં જ કથા કરવી પડે ને. ત્યાં આપણા ગુજરાતી કેટલાક હોય પણ આ ગેલો ન્યા છે લાંબો થયો ન્યા ગયો કે બાપુ ગુજરાતીમાં કથા કરો ને હું હિન્દીમાં નકરું બોલ્યા કરો. પણ અહીંયા સાંભળવા વાળા બધા હિન્દી છે. આમાં તું એક ગુજરાતમાંથી આવ્યો. પછી બાપુએ બહુ કીધું ને એટલે હું કીધું ખબર ઈ કે કથા હિન્દીમાં છે પણ ગુંદી ગાંઠિયા તો ગુજરાતીમાં છે. ઈ ખાન ઝપટ કરતું ગુંદી ગાંઠિયામાં ઝપટ કરી લે ઈ ગુજરાતી છે. કથા ભલે ને હિન્દીમાં રહે એમાં નો મજા આવે કાંઈ. એટલે કીધું જાણા રે જેવી રે આ તો વસ્તુ જાણ છે પાનબાઈ. હેજી રે આવા અધૂરિયાને નો કહેવાય. ગુપત રસનો વાતો ખેલ છે અટપટો પાનબાઈ. ગુપત રસનો એ થોડી આટી રે મેલો તો વીજળી ને ચમકારે મોતીડા ફરો પાનબાઈ. અરે અચાનક અંધારા આશે.
મારા માન રે મૂકીને હવે તમે એ જો આવી જાવ મેદાનમાં પાનબા એ જરીક જાણી લો જીવ કેરી જાત સજાતી વિજાતીની જુગતી બતાવું ને સજાતી જુગતી બતાવું ને એજી બીબેરે પાડી દઉં બીજી ભાત વીજળીને ચમકાર મોતીડા કરો પાનબાઈ અચાનક શું વેદના વેદને ખોલતી વાણી લખી છે હે એક એક શબ્દોમાં એક એક આમ વજન તમે જુઓ છેલ્લી કડીમાં શું કીધું ગંગા સતીએ કે પિંડ રે બ્રહ્માંડ થી હે પર છે ગુરુજી મારા એનો રે દેખાડું તમને દેશ ગંગા રે સતી જો રે એમ જ બોલ્યા પાનબાઈ એ ત્યાં નહીં માયાનો જરી જે લેશ વીજળીને ચમકારે ચમકારે મોતીડા કરો પાનબાઈ અચાનક અંદા થાશે બીજ કે જબુ કે મોતી પરોઈ લે પ્રાણિયા હે કેદી તેડું આવશે કાંઈ નક્કી નથી હા હાથ મોદી નક્કી છે આ એક હાથમાંથી એક નક્કી છે કે ભાઈ ગમે એક વાર જેમ રાજા પરીક્ષિત ને તક્ષક નાગ હાથમાં દિવસે કરડવાનો છે એમ આપણને કાંઈક બાનું તો એને ગોતવું જ પડશે હા ગમે એ બાને જાવું પડશે એ વાત નક્કી છે જાવું છે નિર્વાણી આત્માની કરી લ્યો ને વો રખાણી ચેતન હારા તમે ચેતીને હાલજો જાવું છે નિર્વાણી આમ સંસારમાં રહીને સંસાર સુખ ભોગવા છતાંય સાંસારિક સુખમાં જે આસક્ત નથી થતા એવા કોઈ વિરલા જ ભાગશાળી છે કીધું છે હા સંસારમાં રહેવા છતાં એ અલિપ્ત જીવન હોય એનું સંસાર એને અડે નહીં જનક મહારાજ વિદેહી કહેવાના દેહી હોવા છતાંય હે કારણ કે એને સંસાર અડ્યો નહોતો અડવા ન દીધો નકર હતા રાજા હે સંસારી હતા પણ સાક્ષી ભાવ કેળવાઈ જાય ને પછી માણસ અલિપ્ત થઈ જાય જેમ છે એમ ખાલી જોયા કરવાનું છે આ બની રહ્યું છે હું કઈ નથી કરતો હે આ થઈ રહી છે આ ઘટના ઘટી રહી છે ભાગવતકારે ગોપીજનોને ભાગશાળી નહીં પણ મહાભાગશાળી કીધા છે મહાભાગશાળી કોણ કે જે જીવ સદાને માટે ઈશ્વરને મળવા માટે વ્યાકુળ હોય ક્યારે મને ભગવાનનો ભેટો થઈ જાય ક્યારે હું એને મળી લઉં એ જીવ મહાભાગશાળી કહેવામાં આવે છે પ્રભુ પ્રેમમાં પાગલ બને એ ભાગશાળી પાગલ બનીને પ્રભુને મળવા દોડી જાય એ મહાભાગશાળી પ્રભુ એવા જીવોનું સ્વાગત કરે છે ભગવાન આવા લોકોને તો ગોતતો ફરે છે ક્યાં છે આવા હે કૃષ્ણ ગોપીજનોને પૂછે કે તમે આયા કેમ આવ્યા આમ કેમ ઓચિતાના વ્રજમાંથી કોઈ આફત તો નથી આવી ને અને વળી આ રાતનો સમય છે ને રાતના સમયે સ્ત્રીઓથી આવી રીતે ઘોર જંગલમાં આવાય નહીં હા આજની રાત્રિ છે રળિયામણી ચાંદરી રેરાઈ રહી છે શું તમે આવી રળિયાળી રાત્રે વૃંદાવનની શોભા નિરખવા આવી છો તમે ગમે તે કારણે આવી હો એ ભૂલી જાઓ યાદ રાખજો કે તમે સ્ત્રીઓ છો અને તમે આવી હો તો ભલે આવી
હવે ઘેર જાઓ, તમારો પરિવાર તમારી રાહ જોતો હશે. તમારા પરિવારની સેવા કરો, તમારા સંતાનોનું પાલન પોષણ કરો. ભગવાને પોતે જ તો ગોપીઓને બંસીનો નાદ કરાવીને બોલાવી છે. કાત્યાયની વ્રત કરતી કુમારિકાઓને એને વચન આપ્યું હતું કે શરદ પૂનમની રાતે આપણે રાસ રમશું. વ્રત કરતી કુમારિકાઓને એને વચન આપેલું કે શરદ પૂનમની રાતે રાસ રમશું. કૃષ્ણની બંસીનો નાદ એને વનમાં દોડી આવવા માટે આમંત્રણ રૂપ બને છે. આમંત્રણ મળતા જ ગોપીઓ દોડી આવી છે. ને હવે કૃષ્ણ એને સલાહ આપે કે તમે ઘરે જાઓ, પતિ સેવા કરો, સંતાન સંભાળો. એક તો બંસરી જેવી નાદ જ એવો બંસરીનો વગાડ્યો છે કે એને રહી જ ન કે ભૂખ જ એવી જગાડી દીધી હોય. તમને જોરદારની ભૂખ આવે ને તમને વધારે ભાવતા ભજીયા હોય, પછી તમે શનિવાર તોડો કે ન તોડો, પછી ગમે એ વાર રે હોય રોંઢે તો તોડીને બેઠા હોય આપણે, ભાઈ શનિવાર તો આવતો આવશે, ઈ રહી જાવ પટાણા ભજીયા મેં હારા બને, આવું ટાઢોળું ગમે એમ કરીને તમે ઝપટ કરી જ લ્યો. કારણ કે ભગવાનની એટલી આમ આકર્ષણ વૃત્તિની બંસરીનો નાદ હતો. નાદ જેનો સાંભળીને હે ડોલે વન રાજુ, હે જીવલા બપૈયા પીયું જોને બોલે રે હે કામણ ગારી વાંકડી રે એ કાના તારી બંસરી એ વાગે ને ગોકુળ આખું ડોલે રે કામણ ગારી. અમારો વાંક નથી, અમારે આવવું નથી, પણ વાહળીનો જ્યાં સુર સંભળાય છે ને ત્યાં અમારાથી રહેવાતું નથી. ગોપીયું તો ગાંડી થઈને હે ગોવિંદ ને ગોતે, કામણ મને કોજે કરીને એ વિરાગણ કોજે રે કરી. એજી ભગવાન રંગી લવ લુગડા ન લઈ લવ જોગણ કે રોવે, એ હરીને હાલું ગોતતી ફરતી દેશ ને રે વિદેશ. હરે આવી કામણ મને કોને કરી હે બંસીવાજ બંસીવાજ. એ તો દાસી જીવનના શબ્દોને યાદ કરવા પડે ભાઈ. હે આંબલિયું અનેક પણ ઘોઘાવદર જેવો ઘાટ નહીં. મોરલા કરે મલાર ઓલી દાસ તારી ડેલી માથે દાફડા. કાયાને રાધા કીધી ને આત્માને કીધો તો કાન, પછી ભૂલી ગયો દેહના ભાન, પછી ઈ તો દાસી કહેવાનો દાફડા. કાયાને રાધા કીધી ને આત્માને ગણી લીધો તો કાન, હે પછી ભૂલી ગયો ઈ દેહનું ભાન. ઈ દાસી જીવન એમ કે પ્રેમ ચંદન ના જાળવા, એ વાલા પ્રેમ ચંદન ના જાળવા. બે પત્ની હતી હોય ને, એક પત્નીને કીધું કે લાવો તમારા કાંડામાં બલુયા પહેર્યા ને આ બંગડીયું પહેરીને મને દઈ દો. બીજીને કે તમારા કાનમાં કડિયું પહેરી. ઈ કે શું કરવું? ઈ કે મારે પહેરવું છે. ભગવાન કનૈયાને ગોપી ગમે ને મારે ગોપી બની જવું હવે. હે નાકમાં નથડીને કાનમાં કડિયું પહેરીને ગોપી બની ગયો દાસી. દાસી કહેવાનો તમે જુઓ ને, નકર જણ હતો મરદ મુછાળો, પણ દાસી કહેવાનો દાફડા. એને કીધું કે પ્રેમ ચંદન ના જાડવા, એ વાલા પ્રેમ ચંદન ના જાડવા, હે મારી દેહુ મારો પ્યારે રે માવાની મોર વિજય મારા મનડા હેરા રે માવાની મોર વિજય મારા દોલડા હેરા રે. વાહળીનું ને આવું ગીત આવે ને તમને એમ દાસી ભાવનું, એટલે સમજી લો કે દાસી જીવને જ લખ્યું હોય.
હે તમે જોજો રે ભાઈ એ આમાં જંતરી નો બજાવનારો કોણ છે આ દાસી જીવનનું દેખંદા કોઈ એ પર ખંદારે કોઈ યાદલમાં જણણ જણ જણણ જણ જાલરી વાગે આય દાસી જીવન બોલે બોલાવે સબ ગઠ બોલે સબ ગઠ માં તો રિયો સમાય વિના તાર ભાઈ વિના રે તુંબે વિના રે દાંડીએ પછી નોબતું વાગે એ વિના રે દીપ કે જ્યોત જલાય જણ 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 જાલરી એ નિરખંદા એ બાર બહુ આટા મારો માં એમ કે પરખંદા કોક માલપા પરખો એ દેખંદા રે કોઈ યાદલમાં નિરખંદા રે કોઈ પરખંદા રે કોઈ યાદલમાં જણણ જણ 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 જાલ રે વાગે